લોકોની સમસ્યાઓના ઝડપી અને સંવેદનશીલ ઉકેલ માટે તંત્ર પ્રતિબદ્ધ. કલેક્ટર શ્રી ડોક્ટર પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. જિલ્લા સેવા સદન પાટણ ખાતે આજે કલેક્ટર શ્રી ડોક્ટર પ્રશાંત જીલોવાના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ 14 અરજદારોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરી હતી. સ્વાગત કાર્યક્રમમાં જમીન સુધારણા, દબાણ દૂર કરવા, ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા, જમીનનો રિસર્વે અને ફરી માપણી, નવા માર્ગના નિર્માણ, એસટી બસ રૂટ શરૂ કરવા, વરસાદી પાણીના નિકાલની સુવિધા તેમજ ગટર અને સ્વચ્છતા સહિતના વિવિધ પ્રશ્નો અંગે અરજદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી ડોક્ટર પ્રશાંત જીલોવાએ દરેક અરજદારની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી પ્રશ્નોના યોગ્ય અને અસરકારક નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે લોકોની ફરિયાદોનો સમયબદ્ધ, પારદર્શક અને સંવેદનશીલ નિકાલ કરવો એ વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે. દરેક અરજીની ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી અરજદારોને સંતોષકારક અને કાયમી ઉકેલ મળે તે દિશામાં અધિકારીઓએ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જોઈએ. તેમણે વિભાગીય અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જે પ્રશ્નોનું નિરાકરણ તાલુકા કક્ષાએ શક્ય હોય તેનો નિકાલ ત્યાં જ કરવામાં આવે, જેથી નાગરિકોને જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા ન પડે. સાથે જ દરેક વિભાગ સ્વાગત કાર્યક્રમમાં જરૂરી પૂર્વ તૈયારી સાથે ઉપસ્થિત રહે અને અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરીને ફરિયાદોના કાયમી નિવારણ માટે સંકલિત પ્રયાસો કરે તે બાબત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, જિલ્લા પોલીસ અધિકારી શ્રી વસંત નાઈક, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડોક્ટર મેહુલ બરાસરા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નરેશ ઠાકોર.